ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ એસએમસીએ શરૂ કર્યો તપાસનો ધમધમાટ। લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે એસએમસીએ કર્યું પંચનામું। લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી છે ગૌતમ સોલંકી અને રઈસ। ગૌતમ, રઈસ, સારસ, જતીનને લઈ ટીમના પંચનામા માટે વર્તેજ પહોંચી। ગૌતમ સોલંકીના ઘરે નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો। કેવી રીતે આરોપીઓ દારૂ બનાવતા હતા તે અંગે પૂછપરછ કરાઈ। નકલી દારૂ બનાવવા માટેનું મટીરીયલ સહિતનો જથ્થો જપ્ત કરાયો। 4 આરોપીઓને સાથે રાખી એસએમસીની ટીમે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત થયા અને હવે પોલીસ તપાસ કરી રહી છે। ઘટના સ્થળ પર જઈને પંચનામું પણ કરવામાં આવ્યું। કઈ રીતે લઠ્ઠો બનાવવામાં આવતો હતો, દારૂ બનાવવામાં આવતો હતો તે સમગ્ર બાબતને લઈને તપાસ હાથ ધરવામાં આવી।